રાધનપુરમાં શ્રીરામ કોમ્પ્લેક્સ પાસે ગેરકાયદેસર દબાણ હટાવવાની જાગૃત નાગરિકની માંગણી। રાધનપુર સેના બસ સ્ટેન્ડ નજીક આવેલ શ્રીરામ કોમ્પ્લેક્સ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર દબાણોની સમસ્યા ઉકેલવા જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવ્યો છે। શહેરના જાગૃત નાગરિક પાલાભાઈ રેવાભાઈ મકવાણા બંધવડવાળાએ નગરપાલિકા પ્રાંત અધિકારી તેમજ પાટણ જિલ્લાના કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે। પાલાભાઈ મકવાણાએ રજૂઆતમાં સ્પષ્ટ કર્યું છે કે બસ સ્ટેન્ડ આસપાસ માર્ગ અને ફૂટપાથ ઉપર ગેરકાયદેસર દબાણો વધતા જતા વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત બની ગયો છે। દુકાનોની આગળના દબાણોને કારણે સામાન્ય લોકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે, જ્યારે વાહન ચાલકોને રોજ ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે। સ્થાનિક નાગરિકોના મતે બસ સ્ટેન્ડ વિસ્તાર શહેરનું મુખ્ય કેન્દ્ર હોવાને કારણે અહીં હંમેશા લોકોની ભારે અવરજવર રહે છે। આવી સ્થિતિમાં દબાણો હટાવવામાં આવે તો ટ્રાફિક વ્યવસ્થા સરળ બનશે, રસ્તાઓ ખુલ્લા થશે અને લોકો માટે આરામદાયક અવરજવર શક્ય બનશે। પાલાભાઈ મકવાણાએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં માંગણી કરી છે કે ગેરકાયદેસર દબાણો તરત જ દૂર કરવામાં આવે અને શહેરના સૌંદર્ય તેમજ જાહેર સુવિધા માટે કડક પગલાં લેવામાં આવે। તેઓએ ચેતવણી પણ આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો નગરપાલિકાની સામે નાગરિકો આંદોલનનો માર્ગ અપનાવશે। રાધનપુરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા અને પ્રશાસન ગેરકાયદેસર દબાણો સામે કઈ રીતે પગલાં લે છે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, રાધનપુર। રહેવાસી બંધવડ મારી નમ્ર વિનંતી કરે છે કે મેં બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ શ્રીરામ કોમ્પ્લેક્સના નીચેની દુકાનદારોએ દબાણ કરેલ હોય આ બાબતે મેં પ્રાંત અધિકારીશ્રીને 8 મહિના અગાઉ લેખિતમાં રજૂઆત કરેલી હતી। તેમજ આ નગરપાલિકા રાધનપુર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ફરીથી મેં કલેક્ટર સાહેબ શ્રી પાટણને આ બાબતે લેખિતમાં રજૂઆત કરેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા આ દબાણો આજ દિવસે દૂર કરવામાં આવેલ નથી। આ દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, તેમજ ઉપરની દુકાનવાળાઓએ વાહનો કઈ જગ્યાએ પાર્ક કરવા એવો પણ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય। જાગૃત નાગરિક તરીકે આ દબાણો તાત્કાલિક દૂર કરવા હું આપ નમ્ર વિનંતી કરું છું, અરજ કરું છું। કદાચ દબાણો નહીં દૂર થાય તો આગળ કદાચ આ દબાણો સમય મર્યાદામાં દૂર કરવામાં નહીં આવે તો આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ સરકારશ્રીમાં રજૂઆત કરીશું, તેમજ ધરણાનો પણ કાર્યક્રમ કરી ધરણા પર પણ અમે બેસીશું।